ઓ બાપુ, હું મૂંઝાઈને બેઠો છું. આ જબરદસ્ત મજાનું માર્કેટ છે ને ત્યાં હું ચિંતામાં બેઠો છું. અરે સાર્થકભાઈ, હું કરું, આટલું બધું કમાય છીએ છતાં એક રૂપિયો હાથમાં નથી રહેતો, બધો ટેક્સમાં વયો જાય છે. અરે યાર, જો ટેક્સ કેવી વસ્તુ છે એટલે જ છે ને કદાચ મોટા પ્લેયર્સ છે એ વધારે પૈસાવાળા થતા જાય છે. આપણને આવી વસ્તુની ખબર જ નથી હોતી. હવે ખાલી સ્ટોક માર્કેટ માટે નહીં, તને એક જનરલ આઈડિયા આપું. તે કોઈ દી એચયુએફનું નામ સાંભળ્યું છે? ના, આ શું છે વળી, કોઈ સરકારી સ્કીમ છે? યાર જો એચયુએફ, મિત્રો તમે પણ એચયુએફ વિશે થોડી માહિતી લ્યો. એચયુએફ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હવે આ એચયુએફ છે ને, માની લે તું ને તારા બાપા છો, અથવા તો તારા બાપા તારા મમ્મી, અથવા તો તું એમ માની લે કે તારા લગ્ન થયા, તું ને તારી બાયડી, તમે લોકો છે ને, આપણે કેમ કંપની બનાવીએ, પાર્ટનરશિપ બનાવીએ, આવી રીતે છે ને એક તમે એચયુએફ બનાવી શકો. અને એચયુએફ બનાવો ને એનું પાન કાર્ડ અલગ મળે, અને પાન કાર્ડ અલગ મળે એટલે ઇન્કમટેક્સની નજરમાં એ અલગ વ્યક્તિ કહેવાય, અને ઇન્કમટેક્સની નજરમાં એને 7 લાખ સુધી આવકની છૂટ મળે ને ETCમાં 1.5 લાખનું ડિડક્શન મળે. હવે તારે સમજવું છે ડિટેલમાં? હા, 100% આ વસ્તુ સમજ. હાલો તો હવે પાર્ટ 2 ની અંદર આપણે જોઈએ એચયુએફ ને કહેવાય શું.